દાહોદ જિલ્લામાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદે ચોમાસાની શરૂઆતથી જ મુશ્કેલીઓ ઊભી કરી છે। કેટલાક વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। આ વરસાદના કારણે દાહોદ તાલુકાના ચોસાલા ગામ પાસે કાલી ડેમમાં એક ઘટના બની હતી। ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક અચાનક વધી ગઈ હતી અને 3 યુવકો પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પાણીમાં દોરડા નાખી તે ફસાયેલા યુવકોને બચાવવાની કાર્યવાહીમાં જોતરાયા હતા। તેવા સમયે દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો સાધન સામગ્રી સાથે ચોસાલા ગામના કાળી ડેમ ઉપર પહોંચી ગયા હતા। ત્યાં તેમને પાણીના પ્રવાહમાં ફસાયેલા 3 યુવકોને ભારે જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા। હવે આ પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકો જો કોઈ એક પણ સેકન્ડની ભૂલ કરે તો નાનકડી ચૂક મોત નોતરી શકે તેમ હતું, પરંતુ ફાયરના જવાનોની જાંબાઝ હોશિયારીથી પાણીના ઘસમસતા પ્રવાહમાંથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 3 યુવકોને સહી સલામત ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। પરંતુ ચોમાસાની ઋતુમાં સાવચેતી રાખવી જરૂરી છે। આ ઘટના દર્શાવે છે કે ચોમાસાની ઋતુમાં કેટલી સાવચેતી રાખવી જરૂરી છે। ઘણીવાર લોકો પોતાની બેદરકારીના કારણે જોખમમાં મુકાય છે। તેથી ચોમાસા દરમિયાન હરવા ફરવા માટે ઘરની બહાર નીકળો ત્યારે નદી, તળાવ, નાળા, કૂવા કે ડેમ જેવી જગ્યાઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે। જો આવી જગ્યાઓ પર જવું પડે તો ઓછામાં ઓછા 200 મીટરનું અંતર જાળવવું જોઈએ। આ સાવચેતી રાખવાથી આવી દુર્ઘટનાઓનો ભોગ બનવાથી બચી શકાય છે। અમે આશા રાખીએ છીએ કે તમે પણ આ ચોમાસાની ઋતુમાં સાવચેતી રાખશો અને સુરક્ષિત રહેશો।